સામત ખુમાણે વિચાર કર્યો એક કામ કરીએ, દરેક ઘરથી બબે ગાહી કાંટા લાવીએ અને કુંડલાની ફરતી મોટી વાડ બનાવીએ. દરેકને ઓર્ડર દેવામાં આવ્યો. ઘાસી, મોસી, સાઈ, સુતા, લુવાર, સોની, માજમ બધાય કાંટા કાપવા માંડ્યા. દરેક ઘેરથી બબે ગાહી કાંટા માંડ્યા આવવા અને ફરતી કુંડલાની ફરતી મોટી 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 વાડ બનતી આવે, ઘાસ્યું ઠલવાતી આવે, માણસો ગોઠવતા આવે. એમ આખા કુંડલાની ફરતો મોટો કોટ જેવું બનાવી દીધું. હવે અહીંયા સામત ખુમાણ એક દિવસ ઘોડે બેહી અને આમ ફરતા ફરતા જોવા નીકળ્યા. કુંડલાને આથમણે ઝાપે એક નાંગળું ખાલી, ત્યાં બે ગાહી કાંટા નાખવાના હતા પણ રહી ગયા. અને એ ઘર હતું કુંડલાના વયોવૃદ્ધ જે કાઠિયાણી હતા, એ ફઈ થતા. કુંડલાના ફઈબાઈનું નામ હતું રાણબાઈ. રાણબાઈને આડા કાઠીમાં પરણાવેલા અને 22 વર્ષ પહેલાં એનો ઘરવાળો ધીંગાણામાં કામ આવી ગયો એટલે પીરમાં રહેતા હતા. એ સામત કાઠીના સામત ખુમાણના ફઈ થતા. એટલે આમ ઘોડે બેહીને આવ્યા એટલે કીધું, શું કરો ફઈબા? આવો આવો કે ભાઈ દીકરા, ઘણા દિવસે ફઈની ખબર લેવા આવ્યો. એમ કરીને ખાટલી ઢાળી દીધી. સામત ખુમાણ ખાટલી માથે બેઠા અને કીધું કે આખો આ કુંડલાની ફરતી વાડ્યું થઈ તો અહીંયા એક ખાલું કેમ રાખ્યું? બે ગાહી કાંટા નખાવી દેવા થા ને. વાત હાસી દીકરા, પણ કાંટા કોણ નાખે? કારણ કે રામભાઈ બહારગામ ગયેલો છે, નનકુની આંખું દુખે છે, કાંટા કોણ નાખે? અરે તમે કહેતા હોય તો કાંટા અમે નખાવી દઈ. ના ના ભાઈ, અમારે કાંટા નથી વેરવા. કાંટાની વાડ શું કામ આવે? વાડ માણસની હોય, કાંઈ કાંટાની હોય. તમે કેમ નથી સમજતા કે ભાઈ કુંડલાના બીજા ખચ્છેની ફોજ વહી આવે છે અને આ રક્ષણ માટે આપણે વાડ કરવાની છે. તો તને કોને ડાઈનો દીકરો કર્યો હતો કે પણ લે? પણ લેતા લેવાઈ ગયું અને હવે ઝાક નથી રહ્યા, તારે કાંટાની વાડ કરાવો છો? અમારે નથી કાંટાની વાડ કરવી. જા, બીજા ખચ્છાની ફોજ મારા આંગળેથી ગળી જાય ને તેથી મને અને મારા બે દીકરાના ભોમાં ભંડારી દેજે. જા, અમારે કાંટા નથી વેરવા. કાંઈક આગળ પાછળની દાજ છે ને, ફઈબાએ બધી વાકી નાખી. બીજા ખસ્યાને ખુમાણને રીંછ ચડી ગઈ. સામત ખુમાણ ઘોડિયા બેહી અને ગઢ ભેગા થઈ ગયા. એક દિવસ થયો, 2 દિવસ ગયા, બધા ધાર ઉપર સડી સડીને જોવે કે ત્યાં વિઝાની ફોજ આવે છે, ત્યાં વિઝાની ફોજ આવે છે. એમાં એક દિવસ બરોબર ઝાલર ટાણે મિતિયાળાને રસ્તે ઘણી બધી મસાલું જગતી દેખાણી. એ આવી વિઝાની ફોજ, એ હમણાં આવશે, હમણાં કુંડલાને ઉથલ બાથલ કરી નાખશે. હવ ધારે સડીને ઊભું. એમાં કોઈ રાણબાઈ ઘરમાં જાય, બહાર આવે અને નનકુને એમ કે ભાઈ 3 દિવસથી ગામ ગયો પણ હજી આવ્યો નહીં. નનકુએ કીધું કે માં ભાઈનું શું કામ છે? કે ભાઈ આવ્યો હોત તો આ વિઝાની ફોજ આવે એમાં આવડા ભાઈની ભેગા કોકને મોકલતો, કંઈક આડા હાથ તો કોકને દેત ને. અરે એમાં ભાઈનું શું કામ છે? હાલો હમણાં હું તૈયાર થઈ જાઉં. તરત મોઢું ધોઈ અને નનકુ તૈયાર થઈ ગયો. ભેટ વાળી, જમ્યો ધરબો, માથે પાઘડી બાંધી, બોકાનું વાળ્યું, ભેટ તરવાર લીધી. રવા દે દીકરા, એ તરવાર રવા દે, હું તને પટારામાંથી તરવાર આપું. તારા બાપની 22 વર્ષથી ભૂખી તરવાર પડી છે અહીંયા, એ લઈને જા. એક તાંહળી ભરીને ગોરહ આપ્યું, સુકન કરાવ્યા અને નનકુ ભાગ્યો ગોળી માથે ચડીને. પણ ભાગતા ભાગતા પૂછ્યું કે હેમાં વિઝા ખસ્યાના એંધાણ હું? અરે બાપ કે વિઝો ખસ્યો તો બધાથી ઊંચો હોય, એનો ઘોડો ઊંચો હોય, સોનાની મેકરે એનો સાફો હોય, રૂપાને કુબે એની ઢાલ હોય, ભમરિયો ભાલો હોય અને બધાથી ઊંચો હોય ને એ વિઝાનો એંધાણ. હવે અહીંથી ફોજ વહી આવે છે, ખાડા ટેકરાવાળો રસ્તો, કાંઈક ઊંડું તો મસાલું દેખાય નહીં, વળી ટેકરે સડે તો બધી ઘણી બધી મસાલું દેખાય. એ ફોજ આવી, એ ફોજ આવી, અહીંયા ધમકારા બોલે. નનકુ હમોઈ ગયો. એક ઊંડી એવી નળ આવે, નળીના એક ખોસાના રસ્તામાં ઘોડી ઊભી રાખીને ઊભો રહી ગયો અંધારે. 2 જ ઘોડા હાલી કે એવી હાંકડી નળ. અને બધા દારૂમાં મહેફિલ થતા આવે, ખૂબ દારૂ પીતા આવે. વિઝા ખસ્યે પણ એટલો જ દારૂ પીધો. કોઈને ભાન નહીં કોણ છે, બેફામ બની ગયા
આમ બધા નળીમાં ધીરે ધીરે વિયાવે. બરોબર એની માના કહેવા પ્રમાણે આંધાણ જોઈ અને જ્યારે આમ બરોબર નળીને નાકે વિજા ખસિયાનો ઘોડો આવ્યો એટલે નનકુએ ઝડાપતિને તરવાડીનો ઘા કર્યો, હાથળ સીરી નાખી. એટલે બીજો ખસ્યો લસડ્યા એટલે મોળિયું માથેથી લઈ લીધું ને તરવાડે ખેંચી અને ઘોડી માથે સડી અને પલાયન થઈ ગયો. હવે આમ થોડુંક આલ્યા એટલે બીજા ખસ્યાને ખબર પડી કે મને સાલો કાંઈક ઉઝરડો થયો છે, મારી હાથળમાંથી લોહી નીકળે છે. બહાર ખુલ્લા મેદાનમાં આવીને જોયું તો હાથળમાં મોટો બધો ઘા પડી ગયેલો, પગરખું લોહીથી ભરાઈ ગયું. સાફાનો મેકરમાંથી ફાડીને પાટો બાંધ્યો પણ પીડા અનહદ થવા માંડી. બધા બેઠા ભેગા વળીને બધા વિચાર કરે કે આજ સુકન સારા નથી, આજ આપણે સુકન વાડે કરવા આજ કુંડલામાંથી નથી ચડવું, હાલો અહીંથી પાછા વળી જાય. અહીંયા કુંડલાની ધારે બધા જોઈ રહ્યા કે આ ફોજ પાછી વહી ગઈ કે આપણા મગજ ફરી ગયા, કઈ સમજણ કેમ નથી પડતી. એટલે અહીંયા કુંડલાથી 2-4 અસવારોને તપાસ કરવા મોકલ્યા. હવે ફોજ તો પાછી મિતિયાળા ભેગી થઈ ગઈ. આ 2 અસવારો પાછળ પાછળ ધીરે ધીરે શું વાતું થાય એમ સાંભળવા ગયા. તો 2-3 જણા વાતું કરે, એલા ભારે થઈ કે ભારે, એ કે હું, અરે આપા વિજાનું મોળિયું તરવાડી કોક લઈ ગયા. અરે લઈ કોણ જાય બાપ, એ તો પીને જાતા થઈ તે બધા ત્યાં પડી ગયા હોય નેળીમાં. અરે પડી ગયા પણ કોકે ઘા કરી લીધો. અરે રામ રામ કરો, વિજા આતાને ઘા કરવો કોઈના દેન છે, એ તો કાંઈક જરડું બરડું ભરાણું હોય. આવી વાતો કરે. 4-5 માણસો જે ગયા એ પાછા વળી ગયા પણ ગમે એમ તો કાઠી ને, એટલે એમાં એક જળુ નામનો કાઠી હતો. એ સામત ખુમારનો ખાસ માનેતો માણા. બીજા 4 જણાએ નક્કી કર્યું કે આ વિજા ખસિયાની ફોજને પાછી વાળવાનો જશ આપણે જળુને અપાવી દેવો. હા, બધા આવ્યા એટલે પૂછવા માંડ્યા કે કાં શું થયું, ફોજ આવતી દિન પાછી કેમ વહી ગઈ? અરે આતા ફોજ કાંઈ પાછી જાય તો કે તો એ તો આપણો જળું કે દીપડાની ઘોડે કૂદી પડ્યો અને મંડ્યો ઝીકા ઝીક બોલાવા અને એ અંદર મીડિયા કપાવા અને ભાગ્યા. વિજાની ફોજને તો આપણા જળુએ તગડી મૂકી મિત્યાળાના પાદર સુધી પોગાડી દીધી. વાહ વાહ ભાઈ, તાળીઓના બભડાટી બોલ્યા. વિજાને જળુને જસ ચડવા માંડ્યો. સવારના પોરમાં 8 વાગે તો સામત ખુમાણે ડાયરો ભેગો કર્યો અને જળુને 10 હાથીની જમીન આપવી છે એવું ત્રાંબાના પત્રમાં લેખ પુરાવતા હતા. અહીંયા રાણબાઈ ફૂએ સાંભળ્યું કે આ શું છે ધમાલ બધી. એ કે જળુએ વિજા ખસ્યાની ફોજને તગડી એટલે એને સામત ખુમાણ 10 હાથીની જમીન આપવાના છે. રાણબાઈ ફઈએ ફેંટો અને તરવાડ એ ઓઢવામાં હંતાડી અને આવ્યા અહીંયા દરબારગઢની અંદર આવ્યા. એટલે હકડે ઠાઠ દાયરો બેઠેલો અને વાતું થાય છે. જળું બેઠો, બધા જળુને ભલકારા આપે, વાહ જળું ધન જળું. ત્યાં રાણબાઈ ફૂઈ આવ્યા. એ કે કા ભાઈ સામત, આ શું બધું છે? અરે ફઈ, એ કે જે વિજા ખસ્યા જેવાની ફોજને પાછી તગડી મૂકી એ જળુની કાંઈક તો આપણે કદર કરવી જોઈએ ને. હવે તારી જેવો 2 કદનો માણસ હું કદર કરવાનો હતો? રાણબાઈ ફૂઈ મીડિયા બોલવા. એ કે ફોઈ થાવ ને એટલે કાંઈ કહેતો નથી, નકર ધડથી માથું જુદું કરી નાખું. આ જળુએ વિજા ખસ્યાની ફોજને તગડી મૂકી, એને મારે આજે 10 હાથીની જમીન શિરપાવ કરવી છે. હવે તારો જળું હું ફોજને તગડી મૂકે તો કોને તગડી મૂકી એમ કરી અને રાણબાઈ ફૂએ ફેંટો ને ભાખદીના ડાયરામાં ફગાવ્યું. ઈ કે તગડી તો મૂકે જેના પેટમાં પાયકા હોય ને આવા આ મરદની જનેતા શું સમજો તું? તારા જળુએ તગડી આ ફોજના તગડનારા તો છે મારા પેટમાં પાકેલા. આ છે મરદની જનેતા. આ વાત અહીંયા અમારે પૂરી થાય છે. જે જમીન જળુને આપવાની હતી એ પછી જમીન સામત ખુમાણે નનકુને ખાતે કરી દીધી. આજે કુંડલામાં નનકુ એ જમીન વાવે છે.